નમસ્કાર મિત્રો, હું છું કુશાલ રાઠોડ। હાલ અમે આવ્યા છીએ બોટાદ જિલ્લાની અંદર, જ્યાં કને ગોકુળીનાથની જગ્યા છે, ત્યાં કને વૃક્ષારોપણનો આજે અમે કાર્યક્રમ રાખ્યો છે। અમારી આખી પૂરી ટીમ છે, ઉડાન ફાઉન્ડેશનની ટીમ છે। પૂજ્ય બાપુશ્રી આપણી સાથે છે, દિનેશ બાપુ। ઉડાન ફાઉન્ડેશન દ્વારા અમારી પૂરી ટીમ થકી આ કાર્ય થઈ રહ્યું છે અને હું તમને મુલાકાત કરાવું બાદ અને આજે અમે બોટાદ ગામની અંદર ગોકુળીનાથની જે જગ્યા છે તેની અંદર વૃક્ષારોપણનો આજે અમારો કાર્યક્રમ હતો અને એના ઉપપ્રમુખ શ્રી ઇરફાનભાઈ ટિંબલિયા એ આપણી વચ્ચે હાજર છે। તો એમને આપણે તે પૂછીએ કે ઇરફાનભાઈ શું આની માહિતી આપશે। ઇરફાનભાઈ, આપ ઉડાન ફાઉન્ડેશન ઉપપ્રમુખ છો, તો એને થોડીક મને માહિતી આપો। અમે લોકો એક ઉડાન ફાઉન્ડેશન ચાલુ કર્યું છે 1 મહિનાની અંદરથી, અને હરેક જિલ્લાની અંદર, હરેક તાલુકાની અંદર બને એટલી સેવાઓ પૂરી પાડીએ છીએ। આજ અમે બોટાદ જિલ્લાની અંદર આવ્યા છીએ। અહીંયા એક ગોકુળિયા ગામની જગ્યા છે, અહીંયા ગૌશાળા પણ ચલાવી રહ્યા છીએ। આજે અમે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કર્યો છે મારા પરમ મિત્ર સુરેશભાઈ દ્વારા, એટલે અમે આજે હાજરી આપી અને આજે અહીંયા વૃક્ષારોપણ પણ અમે કર્યું છે। 50 થી 60 ઝાડવાનું વૃક્ષારોપણ કર્યું છે અને હવે પછીનો બીજો કાર્યક્રમ અહીંયા જ રાખેલો છે। એ અમે ગરીબ બાળકોને નાસ્તાનું ને એ પ્રોગ્રામ પણ રાખેલો છે। અમે થોડી જ વારમાં ત્યાં પણ પહોંચી રહ્યા છીએ। અગાઉ શું તમે આયોજન છે તમારું? અમારું આગળનું આયોજન દર રવિવારે અમે એક બે પ્રોગ્રામો આપી રહ્યા છીએ। એ પ્રોગ્રામની અંદર ગરીબ માણસોને કોઈ પણ સમસ્યા હોય અને અમારે પાસે એમની માંગણી આવે છે, એમને બને તેટલી પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમારા ફાઉન્ડેશનના માધ્યમથી। સ્થાપના ક્યારથી થઈ? અમારી ઉડાન ફાઉન્ડેશનની સ્થાપના ગયા મહિનાની 1 તારીખથી થઈ છે। 10મા મહિનાની 1 તારીખથી અમે ઉડાન ફાઉન્ડેશન 1/10/2024ની અંદર અમે સ્થાપના કરી છે। આની અંદર અત્યારે અમે ઓછામાં ઓછા 10 પ્રોગ્રામો આપ્યા છે સેવાકીય પ્રવૃત્તિના। આ પ્રોગ્રામની અંદર અમારા વિડીયો પણ યુટ્યુબની અંદર અપલોડ કરી રહ્યા છીએ। હાલ તો અમારું ફાઉન્ડેશન રજીસ્ટર થવામાં 2 દિવસની વાર છે। એ પહેલાં અમે એડવાન્સ તૈયારી સાથે અમારા સહખર્ચેથી બધા પોતપોતાના સહખર્ચેથી આ પ્રોગ્રામો કરી રહ્યા છીએ અત્યારે અમે હાલ। આપની જે ઉડાન ફાઉન્ડેશન છે એની જે વેબસાઇટ છે એની માહિતી આપો। અમારી ઉડાન ફાઉન્ડેશનની વેબસાઇટ યુટ્યુબ ઉપર ઓનલાઈન બતાવે જ છે। અમારા દરેક કાર્યક્રમની વેબસાઇટ છે અમારું ઉડાન ફાઉન્ડેશન યુટ્યુબ।
ઇરફાનભાઈનો અભિપ્રાય સારો મળ્યો અને આપણી સાથે જે ઉડાન ફાઉન્ડેશનના જે ખજાનચી છે સુરેશભાઈ મકવાણા, તેમની પાસેથી આપણે થોડોક અભિપ્રાય લઈએ. જે બોટાદ જિલ્લાના ગોકુળિયાનાથની જગ્યા છે, સુરેશભાઈ જે છે રાણપુર રહે છે અને ગોકુળિયાનાથની જગ્યાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ આપેલ છે, તો એમની પાસેથી આપણે થોડો અભિપ્રાય લઈએ. મારું નામ મકવાણા સુરેશભાઈ છે અને હું ઉડાન ફાઉન્ડેશનમાં ખજાનચી તરીકે ફરજ બજાવું છું. અને આજ રોજ અમે ગોકુળિયાનાથની જગ્યા બોટાદ ખાતે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે ઉડાન ફાઉન્ડેશન વતી. અને હવે પછી અમે અહીંથી નાના જે ગરીબ બાળકો છે ત્યાં જઈને અમે નાસ્તા વિસ્તરણનું પણ કાર્ય કરવાના છીએ અને આગળ પણ આવા કાર્ય કરવાના છીએ. ત્યાર પછી આગળ શું કરશો તમે? આગળનો જે છે તમારો સામાજિક લેવલે જે કાંઈ જરૂરિયાતો હોય એવી બધી જરૂરિયાતો પૂરું પાડવાનું કામ આ ફાઉન્ડેશન કરે છે. અને જેમ જેમ અમને ધ્યાનમાં આવે જરૂરિયાતો સામાજિક લેવલે સામાજિક સેવાઓ કરવાનો મોકો મળે ત્યાં અમારું ફાઉન્ડેશન કામ કરશે અને સેવાઓ આપશે. રોડ ઉપર જે નિરાધાર હોય છોકરાઓની, એમને નિરાધાર જે છોકરાઓ છે એમને અનાજની કીટ આપવી, પછી એમના માટે કંઈ ઠંડી છે તો ધાબળા વિતરણ કરવું, આવો બધો કાર્યક્રમ હવે પછી અમે નેક્સ્ટ ટાઈમ પણ કરવાના છીએ અને આગળ અમે આ ભવિષ્યમાં આવી બધી પ્રવૃત્તિઓ કરતા રહીએ. ગોકુળિયાનાથની જગ્યાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપૂર્ણ કર્યો. મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાપુ, આપની આ જે જગ્યા છે એની થોડીક માહિતી આપજો. અમારી આ જગ્યા 250 વર્ષ પુરાણી. અમારા પેલા ગામમાં વાસ હતા પણ ત્યાંથી પૈસા આવ્યા. 250 વર્ષ જૂની 8 પેઢી અમારી થઈ આવ્યા. બરોબર. ચાંદરકાની જગ્યા અને ગોકુળિયાનાથની જગ્યા. અમારે ચાંદરકાની જગ્યા તે રહી અમારી ગુરુગાદી અને અમે શિષ્ય ગાદી અને 250 વર્ષ જૂની છે. બરોબર. અને આજે અહીં કને ઉડાન ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણનો જે કાર્યક્રમ છે એના વિશે તમે શું કહેવા માંગો? ઉડાન ફાઉન્ડેશન જે વૃક્ષારોપણનું કામ કર્યું એ સારું કહેવાય. પ્રકૃતિને ધ્યાનમાં રાખી સારા કાર્ય, પર્યાવરણને આગળ લઈને. થેન્ક યુ સો મચ. મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.